26 જુલાઈએ વિશ્વ મેંગ્રોવ દિવસ ગુજરાતના ભરૂચ જેવા તટીય વિસ્તારોમાં મેંગ્રોવના સંરક્ષણ મહત્વનું ઉજાગર કરવું ખૂબ જ જરૂરી છે. ગુજરાત ભારતનું બીજું સૌથી મોટું મેંગ્રોવ આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં રોપણીના દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમ છતાં ભરૂચ જિલ્લામાં મેંગ્રોવનું સંરક્ષણ પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભરૂચ જિલ્લો ખંભાતના ઓખાત કિનારે અને નર્મદા તથા દાદર જેવી નદીઓને સંગમ સ્થળે આવેલો છે. આ વિસ્તાર ગુજરાતના મધ્ય અને દક્ષિણ મેંગ્રોવ પટ્ટાઓનો મહત્વનો હિસ્સો છે. કચ્છ જેવા વિસ્તારોની તુલનાએ આ વિસ્તારમાં મેંગ્રોવનું વિસ્તરણ ઓછું હોઈ શકે છે, પણ તેનું મૂલ્ય અને મહત્વ ઘણું વધારે છે. ભરૂચનું તટવિસ્તાર વાવાઝોડા, ઊંચી મોજાઓ, તટસ્થ જળાશયો અને સમુદ્ર સપાટીએ થયેલા વધારો જેવા કુદરતી સંકટો સામે અત્યંત સંવેદનશીલ છે. મેંગ્રોવ વૃક્ષો કુદરતી જીવનશ્રેણી તરીકે કાર્ય કરે છે. તે મોજાની ઊર્જાને શોષી લે છે, તટલાઇનને સ્થિર કરે છે અને જમીનને ધૂપ થવાનું અટકાવે છે. આ રક્ષણ તટીય વિસ્તારોના સમુદાયોને ઢાંચાગત સુવિધાઓ અને કૃષિ જમીનને આફત સામે સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ છે. આ મહત્વને ધ્યાને લઈને આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે ભરૂચના તટીય વિસ્તારના મહત્વ અને પડકારો વિષય ઉપર જાગૃતિ અને સંવેદનશીલતાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન વિભાગ, કૃષિ યુનિવર્સિટી, તટીય સમુદાયો, વિદ્યાર્થીઓ, કોર્પોરેટ્સ અને NGO જેવા વિવિધ હિતધારકો જોડાયા હતા. દીપક ફાઉન્ડેશનના કાર્યક્રમ મેનેજર અનિલકુમારે તેમના રાજુ આત્મા દેશ અને ગુજરાતના તટીય વિસ્તાર તથા મેંગ્રોવ સંરક્ષણની હાલત અને પડકારો ઉપર પ્રકાશ પાડ્યો. તેમણે ખાસ કરી ભરૂચ જિલ્લાના મેંગ્રોવ ઉપર પડતા સંકટો અંગે માહિતી આપી. ભરૂચ વન વિભાગે મેંગ્રોવ સંરક્ષણ માટે કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી. સમુદાયના પ્રતિનિધિ તરીકે જેસંગ ઠાકુર અને કાળીદાસભાઈએ તટીય વિસ્તાર માટે મેંગ્રોવના મહત્વની ચર્ચા કરી. જેમણે જણાવ્યું કે અગાઉ જ્યારે મેંગ્રોવ આવરણ ઓછું હતું ત્યારે સ્થાનિક માછીમારોને પકડ ઓછું મળતું હતું, પરંતુ જ્યારે વન વિભાગે અને અન્ય હિતધારકો દ્વારા મેંગ્રોવ પુનઃસ્થાપન શરૂ કર્યું ત્યારે તેમના ઉપાર્જનમાં નોંધપાત્ર સુધારો થાય છે. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટી પ્રમુખ DD પટેલ હાજર રહ્યા. અન્ય ખાસ અતિથિઓમાં નિર્મલસિંહ યાદવ, જનરલ મેનેજર કોર્પોરેટ એફર્સ દીપક ફિનોલિક્સ લિમિટેડ, સંદીપ વરિયા, સિનિયર મેનેજર CSR DCM શ્રીરામ લિમિટેડ, ડોક્ટર જય પવાર, દિનેશક દીપક ફાઉન્ડેશન, જેસંગ ઠાકુર, હરિત હોર્ટિકલ્ચર સર્વિસીસ, CC વસાવા, RFO ભરૂચ ટેરિટોરિયલ ડિવિઝન અને શાર્દુલ આચાર્ય, હેડ સ્કિલ અને લીવલીહુડ દીપક ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. ડોક્ટર જય પવારે ભરૂચના વિશાળ તટીય પરિપ્રેક્ષ્યમાં સંકલિત અને કેન્દ્રીય સંરક્ષણ પ્રયાસો માટે જિલ્લા પાલ કચેરી, વન વિભાગ, કોર્પોરેટ્સ અને NGOઝ સહિતના વિવિધ હિતધારકોના સહયોગથી બનેલા કોન્સોર્ટિયમની સૂચનાનું સૂચન કર્યું. મારું નામ ડૉક્ટર ઝાઈ પવાર છે અને હું દીપક ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર છું. આજે વર્લ્ડ મેંગ્રોવ્સ ડે છે અને આ નિમિત્તે અમે લોકો આજે અહીંયા એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે, જેમાં ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને અને બીજા જે ઇન્ડસ્ટ્રીઝ છે જે પણ મેંગ્રોવ કોન્ઝર્વેશનમાં કામ કરે છે. દીપક ફાઉન્ડેશન હાલ અહીંયા દહેજની પાસે જે પનિયાદરા વિલેજ છે એમાં દીપક ફિનોલિક્સની સાથે એમના ફાઇનાન્શિયલ સપોર્ટથી અત્યારે આપણે લગભગ 100 એકર્સનું મેંગ્રોવ રેસ્ટોરેશનનું કામ કરી રહ્યા છે. અને એ જ આઈડિયા છે કે કોન્ઝર્વેશન જે ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન છે, બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ થઈ રહ્યું છે ત્યાં,
અને એની સાથે સાથે આપણે જે પણ ઇન્ડસ્ટ્રીઝ આમાં કામ કરી રહી છે તો એ બધા સાથે આવી અને આખું એક ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન માટે આપણે એક કોન્સોર્શિયમ જેવું ક્રિએટ કરીએ, જેમાં કલેક્ટરશ્રીના નેજા હેઠળ એક અમે લોકો એક પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે એ આગળ જતાં સાથે મળીને જો કામ કરીએ તો ઘણા લાર્જ સ્કેલ પર આપણે રેસ્ટોરેશનનું કામ કરી શકીશું. આનો એ જ હેતુ છે. થેન્ક યુ. મારું નામ સંદીપ વરિયા છે. હું DCM શ્રીરામ લિમિટેડ સાથે રહી CSR પ્રોગ્રામ્સને લીડ કરું છું. ગુજરાત દેશમાં સૌથી વધારે દરિયા કિનારા ધરાવતો વિસ્તાર હોવા છતાં આજે દેશમાં બીજું સ્થાન ધરાવે છે મેંગ્રોવ પ્લાન્ટેશનના કવરમાં. તો ઉદ્યોગોનો એ જ પ્રયાસ છે કે ગુજરાત સરકાર સાથે મળી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને મેક્સિમમ મેંગ્રોવ પ્લાન્ટેશન કરીએ, જેથી કરીને ગુજરાત પહેલું સ્થાન હાંસલ કરી શકે. જેમ આપણને ખબર જ છે કે મેંગ્રોવ દરિયાના જે ભરતી ઓટમાં જમીનનું ધોવાણ થાય છે એ સિવાય પણ જમીનની જે ફળદ્રુપતા છે તે જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. આ સિવાય દરિયાઈ જીવોને પ્રજનન માટે એક ઊંડા વાતાવરણ પૂરું પાડે છે. તો આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખી ઇવન અત્યારનું ગ્લોબલ વોર્મિંગની સૌથી મોટી જે સમસ્યા છે કાર્બન સિક્વેન્સ્ટ્રેશન મેંગ્રુવ્સમાં સૌથી વધુ થાય છે. તો આ બધા લાભોને જોતા DCM શ્રીરામ લિમિટેડ આ વર્ષે 400 હેક્ટરમાં મેંગ્રોવ પ્લાન્ટેશન કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં હજારો હેક્ટરમાં મેંગ્રોવ પ્લાન્ટેશન કરી અને ગુજરાત દેશમાં પ્રથમ આવે એ માટે ફાળો આપવા માટે કટિબદ્ધ છે.